નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે મારા ચેનલમાં તમારું. અને આ ચેનલમાં આપણે વાત કરીએ છીએ વિવિધ પેટ અને આંતરડા અને લીવરના રોગોને લઈને. આ વિડીયોમાં આપણે વાત કરીએ ફેટી લીવરની. ફેટી લીવર ઘણી ચર્ચામાં છે. બધે જ તમને ટીવી પર, પેપરમાં બધે જ તમને ફેટી લીવરની ચર્ચા વાંચવા મળશે. અને એટલે જ આ ફેટી લીવરનો ટોપિક વિષય તમારા માટે મેં આજે ચૂઝ કર્યું છે. ફેટી લીવર શું છે? ફેટી લીવર એટલે કે ચરબી જ્યારે લીવરમાં 5%થી વધી જાય, એટલે લીવર એમ કહી શકાય કે ચરબીયુક્ત થઈ જાય, ત્યારે એને ફેટી લીવર કહેવાય છે. આજથી 50-40 વર્ષ પહેલાં કદાચ એ ખ્યાલ હશે કે ફેટી લીવર જેવું થાય છે, પણ ફેટી લીવર એ ગંભીર સ્વરૂપ અથવા તો આગળ જઈને ગંભીર કોમ્પ્લિકેશન અથવા તો ગંભીર રોગ થઈ શકે છે એનો ખ્યાલ નહીં હતો. પણ જેમ જેમ સંશોધન વધ્યા અને જેમ જેમ વધારે વાતો આપણને ખબર પડી, તેમાં આપણને ખ્યાલ આવ્યો કે લીવરમાં જો ચરબી વધે તો એના પણ ખરાબ પરિણામો આવે છે. આની અંદર 3 મુદ્દાઓ હોય છે. એક છે ડાયાબિટીસ, જે નોર્મલી ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. બીજું હોય છે મેદસ્વીપણું કે ઝાડાપણું અથવા તો ઓબેસિટી, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. અને ત્રીજું છે લોહીમાં ટ્રાયગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ વધી જવું. એટલે આ 3 જ્યારે જોવામાં આવે છે ત્યારે અમે લોકો એને મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ છીએ. મેટાબોલિક સિન્ડ્રોમને અલગ રીતે બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે મેટાબોલિક સિન્ડ્રોમના ઘણા બધા પરિણામ છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પરની અસર, કિડની પરની અસર અને બ્રેન પરની અસર. તો આના લીધે મેટાબોલિક સિન્ડ્રોમ બહુ જ ખાસ વસ્તુ છે, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને એનો જ એક ભાગ છે ફેટી લીવર. મેં તમને જેમ વાત કરી તેમ ફેટી લીવર માં ચરબી વધી જાય છે. હવે સાથે આ પણ જાણીએ કે જ્યારે કોઈ વ્યક્તિ મેદસ્વીપણાનો શિકાર બને છે, એટલે કે વજન બહુ જ જરૂરી કરતાં વજન વધી જાય છે, ત્યારે તો થાય જ છે ફેટી લીવર, ચાન્સીસ વધી જાય છે. પણ એની સાથે બીજા પણ કારણો કોઈ વખત ફેટી લીવરના હોઈ શકે છે, જેમ કે સતત દારૂનું સેવન, બીજું અમુક દવાઓ જેમ કે એમ્યોડારોન છે કે ટેમોક્સિફેન છે, જે બીજા રોગો માટે આપવામાં આવે છે, એના લીધે પણ ફેટી લીવર થઈ શકે છે. ફેટી લીવરને અમે લોકો દારૂ બહુ જ વ્યાપક કારણ છે ફેટી લીવરનું. એટલે દારૂથી જુદું કરવા માટે અમે લોકો ફેટી લીવરને એમ કહીએ છીએ કે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, NAFLD. એટલે કે દારૂ વગર જે ફેટી લીવર થાય છે એને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ કહેવામાં આવે છે. હવે એનો પહેલો તબક્કો છે ચરબી વધી જાય છે લીવરમાં, એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લીવર અથવા તો ફેટી લીવર. પણ જેમ જેમ સમય આગળ વધે છે તેમ આ જે ચરબી છે એના લીધે લીવરમાં સોજો ઉત્પન્ન થઈ શકે છે. અને એ સોજા પછી સિરોસિસ, એટલે કે લીવરના કોષો મરી શકે છે, લીવર સંકોચાઈ શકે છે, એટલે એને સિરોસિસ કહેવામાં આવે છે. જ્યારે ફેટી લીવર વધીને સોજા તરફ જાય છે ત્યારે એને NASH, એટલે કે નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ, એટલે કે હેપેટાઇટિસ એટલે લીવરનો સોજો, એટલે NASH અમે લોકો કહેતા હોઈએ છીએ. આ વસ્તુ એટલા માટે હવે વધારે ધ્યાનમાં આવી છે કારણ કે લોકોનું જીવનશૈલી બદલાઈ રહ્યું છે. જે લોકો ગરીબ છે એ મધ્યમ વર્ગમાં આવે છે, અને જે લોકો મધ્યમ વર્ગ છે એ હજુ વધારે અમીર થતા જાય છે.
અને એના લીધે સૌથી પહેલું જે અસર થાય છે જીવનશૈલી પર એ છે કે ખોરાક વધી જાય છે. પણ એ ખોરાકમાં બી ખાસિયત એ છે કે આ ખોરાકમાં ખાંડ એટલે કે શુગરવાળી ખોરાક વધી જાય છે, તળેલી વસ્તુ વધી જાય છે, પિઝા છે, બર્ગર છે, ચિપ્સ છે, એ બધાનું સેવન વધી જાય છે. આના લીધે ફેટી લીવર થવાનું બહુ જ સંભવ છે. આપણે જોઈએ તો મેદસ્વી લોકોને જોઈએ તો 80% લોકોને આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ હોય છે. હવે કોઈ વ્યક્તિ મેદસ્વી છે એનું પણ આપણે એક વખત ફરીથી જોઈ લઈએ કે ક્યારે આપણે એને મેદસ્વી કહીએ છીએ. તો આના માટે બોડી માસ ઇન્ડેક્સ BMI વપરાશમાં આવે છે. અને BMI કઈ રીતે આપણે જોઈશું એટલે અથવા BMI કઈ રીતે આપણે કાઢશું કે વેઇટ અપોન હાઇટ ઇન મીટર સ્ક્વેર, એટલે કે તમારું વજન એને તમારું જે હાઇટ છે એ મીટરમાં એનું સ્ક્વેરથી ભાગવાનું, એટલે વેઇટ અપોન હાઇટ ઇન મીટર સ્ક્વેર. એટલે કે આને BMI કહેવામાં આવે છે. તમારું BMI 24.5ની ઉપર હોય તો તમે ઓવરવેટ છો, એટલે જેમ વધે તેમ એની ડિગ્રી વધશે. હવે આનો ખ્યાલ કેવી રીતે આવે કે પેશન્ટને ફેટી લીવર છે? તો કોઈ પણ મેદસ્વી વ્યક્તિ જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરાવે છે કોઈ બીજા કોઈ કારણસર, તો એ અલ્ટ્રાસાઉન્ડમાં ખ્યાલ આવે છે કે લીવરમાં ચરબી છે. બીજું, કોઈ પણ બીજા કારણસર જ્યારે મેદસ્વી વ્યક્તિને લીવરના રિપોર્ટ કરવામાં આવે છે લોહીમાં, ત્યારે ખબર પડે છે કે લીવરના રિપોર્ટ વધી ગયા છે. આનો એક કારણ એ હોય છે કે ફેટી લીવર હોઈ શકે છે. આમાં એ જરૂરી છે કે એ યાદ રાખવામાં આવે કે ભારતમાં અને બીજા એશિયન કન્ટ્રીઝમાં કે જે લોકો મેદસ્વી નથી એ લોકોમાં પણ ફેટી લીવર થઈ શકે છે. અને ભારતમાં મેદસ્વીપણાનું એટલે કે ફેટી લીવરનું પ્રમાણ છે 10થી 30% વચ્ચે. એટલે લેબોરેટરી અને સોનોગ્રાફી આ બે વસ્તુથી આપણને ખબર પડે છે. આ થઈ આપણું નિદાન કે ડાયગ્નોસિસ. આનું ટ્રીટમેન્ટ શું છે? ટ્રીટમેન્ટ એકદમ સિમ્પલ છે, સાદું છે, પણ અઘરી પણ છે. કેમ? કારણ કે ટ્રીટમેન્ટ આમાં મુખ્ય ટ્રીટમેન્ટ આજ દિન સુધી ટ્રીટમેન્ટ મેઇન આમાં એ છે કે તમે તમારું વજન બની શકે એટલું ઘટાડો. મિનિમમ તમે 5% વજન તમે ઘટાડો, બની શકે તો 10, 12 કે 15% ઘટાડો. મોટાભાગના લોકો મેદસ્વી હોય છે એટલે 15% પણ કદાચ વજન ઘટાડે તો પણ એમને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. હવે વજન ઘટાડવા માટે તમારું જે ખોરાક છે એમાં ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાકમાં શું ધ્યાન રાખશો કે મીઠાઈ, ચોકલેટ, પિઝા, બર્ગર, તળેલી વસ્તુઓ, ચોકલેટ્સ આ બધાથી તમે દૂર રહો. સોડા એટલે કે કોક, કોઈ પણ જાતના કોક હોય એટલે કે ફેન્ટા, સ્પિરિટ, જે ઘણા અલગ અલગ નામો છે એનાથી પણ તમે દૂર રહો. સલાડ વધારે ખાઓ, પાણી વધારે પીઓ. રાઈટ? એટલે આ ખોરાકમાં મુખ્યત્વે જે તમારે ધ્યાન રાખવાનું છે તે. આના માટે તમે ડાયટિશિયન પાસે જઈ શકો છો. ડાયટિશિયન તમને જે લખી આપે ડાયટ એનો પણ તમે અનુસરણ કરી શકો છો. બીજી વસ્તુ છે કસરત. કસરત બહુ જ જરૂરી છે. કસરત તમારે મેં વાત કરી તેમ અડધો કલાક તમારે રોજ ઝડપથી ચાલવાનું છે અથવા દોડવાનું છે. એના સિવાય તમારે કોઈ પ્રવૃત્તિ કરવી હોય, કોઈ પણ ગેમ રમવું હોય તો તમે રમી શકો છો. આના પછી આવે છે ડાયાબિટીસ. ડાયાબિટીસના મોટાભાગના લોકોમાં ફેટી લીવર હોય છે. ડાયાબિટીસનું બરાબર કંટ્રોલ રાખવું જરૂરી છે. તમારા ડૉક્ટર જે તમને સલાહ આપે એ પ્રમાણે દવા લેવી જરૂરી છે. એ પ્રમાણે પરેજી રાખવાની જરૂરી છે. તો ડાયાબિટીસમાં જે ફેટી લીવર છે એ કંટ્રોલમાં આવી શકે છે. દારૂના સેવનથી દૂર રહેવું, બને તેટલું દારૂ ઓછું સેવન કરવું. કોલેસ્ટ્રોલની પણ મોટાભાગના લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય છે, એની દવાઓની જરૂર પડે છે અને પેશન્ટે એ લેવી જોઈએ. છેલ્લે બધું જ કર્યા પછી જો
પેશન્ટનું વજન બહુ જ વધારે છે અને કાબૂમાં ઉતરી શકે નથી, એવું નથી, કાબૂમાં આવી શકે એવું નથી, તો વજન ઘટાડવા માટેની સર્જરીઓ છે જેને બેરિયાટ્રિક સર્જરી કહીએ છીએ, એનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે હું માનું છું કે આટલી જે વાતો કરી, ખાસ વાતો જે આપણે ફેટી લીવર પર કરી, એ તમારા માટે ઉપયોગી નીવડશે. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં મૂકી શકો છો. ને વિડીયો ગમ્યો તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.